આપણા માં કેવા. મને જે સત્ય મળ્યું એ મારા જીવનમાં મેં ઉતારી આપને કીધું. જે મળ્યું છે તે તમને કહું છું. નકર આ જીવનના ફેરામાંથી છૂટવાના નથી. જાગો, જીવાત્માનું કલ્યાણ કરો. ફરી ફરી આવો સમય આવવાનો નથી. સમય તો આવે જ બધા, પણ આવો સમય નહીં. શ્રી મહાપાત્ર કહે છે ને કે કર્મ એવા કરીએ કે અત્યારે પણ આનંદ આવે અને જ્યારે કર્મ ફળ ભોગવવાનો વારો આવે ને ત્યારે પણ આનંદ જ આવે. અત્યારે કર્મ કરવું, કેવું કરવું, શું ના કરવું એ બધું જ અત્યારે આપણા હાથમાં છે. પણ ક્યારે? જ્યારે આપણે મનથી નહીં, બુદ્ધિથી વિચારીને કર્મ કરીએ. જો મનથી કર્મ કરશું ને તો એ ક્ષણિક પૂરતો આનંદ આપશે, પરંતુ જ્યારે કર્મ ફળ ભોગવવાનો વારો આવશે ને ત્યારે અવશ્ય આપણને પછતાવો થશે, પણ ત્યારે એ સમય નહીં હોય આપણી પાસે. તેથી એવા કર્મ કરીએ કે અત્યારે પણ આનંદ આવે અને જ્યારે પાછો કર્મ ફળ ભોગવવાનો વારો આવે ને ત્યારે પણ આનંદ જ આવે. શ્રી મહાપાત્ર કહે છે ને કે સમય તો એ જ છે, બદલાણું શું છે? આપણી વૃત્તિઓ, રાગ, દ્વેષ, ઈર્ષા. બીજા શું કરે છે ખરેખર આપણે એ જોવાનું છે. આપણે શું કરવાનું છે? આજે આપણો જે અરીસો છે ને એ બીજા તરફ રાખ્યો છે. પેલી વ્યક્તિ શું કરે છે? તે નવી ગાડી લે છે, તે નવા બંગલા કરે છે, મારે પણ કરવું છે. નહીં, એ વસ્તુ નથી કરવાની. અરીસો આપણા સ્વ તરફ કરવાનો છે. આપણી અંદરની જાતને તપાસવાની છે કે હવે આપણામાં કેટલા અવગુણો છે અને અવગુણોને એક એક કરીને બહાર કાઢવાના છે. તેના માટે શ્રી મહાપાત્રએ આપણને એક હથિયાર આપ્યા છે, 17 વૈદિક સદગુણો અને 9 મણકાની માળા. ખાલી બોલતા હોઈએ ને તો પણ અંદરથી થાય કે ના, જો આ મારામાં આવી જાય ને તો અવશ્ય મારા જીવનમાં પરિવર્તન આવે ને આવે જ. પણ એ પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન લાવવું હોય એના માટે છે. ન લાવવું જ હોય તો એના માટે નથી. અંદરથી થવું જોઈએ, દિલથી થવું જોઈએ. નહીં, મારે મારા જીવનનું પરિવર્તન લાવવું જ છે. આમ અંદરથી થવું જોઈએ. દેખાડામાંથી બહાર નીકળી અને સ્વ તરફ જોઈએ. દેખાડો વધારે, ઓલે હું આ દેખાડ દઉં, ઓલે આવો પ્રસંગ કર્યો તો હું એથી આવો કરું, ઓલે આ કર્યું. એ જે કરે તે એની કેપેસિટી હોય એ પ્રમાણે કરે. અને અમુક વસ્તુ કરવા જઈએ તો આપણે આ બધું છે ને કર્મને આધીન છે. આગલા જન્મનું બેલેન્સ હોય ને તો આ પ્રાપ્ત થાય, ન હોય બીજા પાસેથી વ્યાજમાં લઈને કરવા જઈએ તો ઉલટાના નીચે આવીએ. બસ મારી આ પરિસ્થિતિ છે, મારો આ સમય છે, તે સમય પ્રમાણે મારે હાલવું છે. દુઃખ જ નથી, સમય પ્રમાણે હાલો. આનંદ. હા, મારે શું કરવું? મારે મારા લક્ષ્ય સુધી પહોંચવું છે. લક્ષ્ય બંધાય ને તો જ છે ને તમારો સર્વાંગી વિકાસ થાય ને આયા. લક્ષ્ય હોવું જોઈએ. કેવું લક્ષ્ય? મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે. આવું લક્ષ્ય હોવું છે ને. પાળ બાંધવી પડે. નદીનું પાણી જો રોકવું હોય ને તો એના માટે પાળ બાંધવી પડે, અને જો એ પાળ બંધાય તો જ એ પાણી રોકાય. પણ પાણી આવતું હોય તે પાળ બાંધવા જાવ તો ન રહે. પણ પાણી ન આવે ત્યારે તે પાળ બાંધવી જોઈએ. અને એ પાળ બંધાઈ જાય પછી પાણી રોકાઈ જાય. એ પાણી આખો ઉનાળો શિયાળો આપણને પૂરેપૂરું મળતું રહે. એમ એવો સમય હોય, એવી પરિસ્થિતિ હોય ત્યારે એ ગુણ આપણે જીવનની અંદર લઈ લેવા જોઈએ. અને જ્યારે એવો સમય આવે ત્યારે તેનો
ઉપયોગ કરતા રહેવું પડે. જો ઉપયોગ ન કરવો તો પણ તે વેડફાઈ જાય. સમયે ઉપયોગ કરો, સમયે યાદ આવવું જોઈએ. હા, સજ્જન માણસની નિશાની છે આ. સમયે યાદ આવે એ સજ્જનતા છે, અને સમયે યાદ ન આવે તો દુર્જનતા છે. સમયે યાદ કરો. આનંદ આનંદ. કર્મ સારું અને ખરાબ બે છે, પણ કર્મ કરતી વખતે ખાસ ધ્યાન દો, આ સારું કર્મ છે કે ખરાબ કર્મ છે. જો સારું કર્મ હોય આગળ વધો, ખરાબ હોય તો તેને ત્યાં ત્યાં રાખી દો. તમારું કર્મ સારું જ બંધાતું જાય. પણ અત્યારે મજા આવે છે, બીજાને દેખાડી દો, બીજાને આમ કરી દો, કર્મનો સાથ ખરાબ કર્મને આપ્યો એટલે એ કર્મ આગળ વધે અને આ સારું કર્મ નીચે આવે. અત્યારે પછી આમ આમ થતું જાય. પછી જ્યારે એનું પરિણામ આવે ત્યારે પરિણામ તો આવે આવે ને આવે. આ મારો અનુભવ છે. કર્મનો સિદ્ધાંત અટલ છે. શ્રી મહાપાત્ર ઘણીવાર કહે છે ને કે અત્યારે આપણે બેંક અહીંયા છે, આપણને એવું લાગે છે ખરેખર બેંક અહીંયા છે, આપણે એના પૈસા જમા કરાવવા માટે આખી જિંદગી એમાં વેડફી નાખીએ છીએ. પણ ખરેખર સાચી બેંક ક્યાં છે? મા પાસે છે. આપણે હવે આ ખાતામાં બેલેન્સ જમા કરવું કે ઉપરના ખાતામાં કરવું એ આપણે બેંકો બે છે, એક ઉપર અને એક નીચે. આ નીચેની બેંકમાં છે ને આપણે આ બધું જે કરીએ છે ને, સગાવાલા આ બધું જે કાંઈ આપણું છે એ બધા છે ને ઋણ બંધનમાંથી છૂટવા માટેના છે. બંધાવવા માટેના નથી, પણ છૂટવા માટેના છે. આપણે બંધાઈએ છીએ ને, છૂટતા નથી, ઉલટાના બંધાઈએ છીએ. અને એવા બંધાતા જાય છે, એવા બંધાતા જાય છે, અને કર્મ હીન કરતા જાય છે. છૂટો. હવે ઇતિહાસ જો, મહાભારત ને બધું જો, સગાવાલામાં જ હતું ને, ક્યાં બહાર હતું? વાલે ને સુગ્રીવ જો સગાવાલામાં જ હતા કે બહાર હતા? જે કાંઈ કોઈ પણ વસ્તુ તમે જો, રાવણ ને વિભીષણ સગા ભાઈઓ જ હતા કે બીજા કોઈ હતા? અત્યારે આ તમારે અમુક ઘટના ઘટે છે, તમારા હગામાં જ ઘટે છે કે બહાર ઘટે? બહાર છે જ નહીં, કારણ કે તમારે કોઈ છે જ નહીં. હે, જે કાંઈ છે એ સગામાં જ છે. તો સગા કેવી રીતે થયા? એ કર્મને આધીન થયા છે. તો ઋણ બંધનમાંથી છૂટવા માટે સગા સંબંધી છે. પકડી જ નથી રાખવાનું, ધીરે ધીરે એને છોડતા જાઓ અને આને પકડતા જાઓ. તો આપણે કોને પકડીએ છીએ? આને નથી પકડતા. જેને પકડવાનું છે તેને પકડતા નથી, જેને નથી પકડવાનું એને પકડીએ છીએ. તે ભ્રમ છે, આ સત્ય છે. સત્યને પકડો અને જો એનો આનંદ. હા, હવે જો આપણે સ્વમાં જ પરિવર્તન, સ્વમાં જ બદલાવ લાવવો છે ને, તો સ્વ તરફ જ જોવું પડશે. આજે ઘોર કળિયુગ ચાલી રહ્યો છે, કોઈ આપણું નથી. આજે બે ભાઈઓ વચ્ચે પણ નથી ભણતું, બે બહેનો વચ્ચે પણ નથી ભળતું. કારણ સ્વભાવ. આપણામાં એવી વૃત્તિઓ રહેલી છે, આપણી વાણી એવી છે. ખરેખર આપણે સ્વભાવમાં, આપણી જો ભાષામાં પરિવર્તન લાવશું ને, તો પણ અનેક ગણું આપણને જીવન સહેલું થઈ જશે. જીવન જીવવાનું અનેક ગણું સહેલું થઈ જશે. શ્રી મહાપાત્રએ કહ્યું ને કે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જ પછી પાછું ભળી જવાનું છે. તો શા માટે આટલી આધિ વ્યાધિ ને ઉપાધિ? અને સાથે સાથે આપણના જીવનના અનુભવી માર્ગદર્શક આજે આપણી સાથે છે. તો શા માટે આ તકને ન મેળવી લઈએ? આપણે એક ગામથી બીજા ગામ જવું હોય, પેલા નક્કી કર્યું ને આ ગામ જવું છે, અને એક બંધાણું જો લક્ષ. પછી આપણે વહેતા થઈ, પછી અમુક બસ ઘડીક મળે ન મળે, હાલતા થઈ, આમ થાય, એમ કરતાં કરતાં આપણે જ્યાં જવું છે ને પહોંચી જાય. શું કામ? નક્કી કર્યું છે એટલે, એક લક્ષ્ય નક્કી કર્યું ને. એમ જીવનનું પણ એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. અને જ્યારે જીવનનું લક્ષ્ય નક્કી થાય ને, તો આ ઓટોમેટિક બધું ફેરફાર થઈ જાય. પણ આપણું લક્ષ્ય નહીં, એટલે આ બધી પરિસ્થિતિઓ, એટલે આ ભ્રમમાં આપણે છીએ. આ બધા ભ્રમો છે એ લક્ષ્ય નથી ને, એટલે ભ્રમ છે.
અને જો લક્ષ્ય નક્કી થાય તો ભ્રમ દૂર થાય. રણછોડ દૂર થઈ જાય. આ મારો અનુભવની હું વાત કરું છું. બે પણ કરો, કોઈ ખર્ચો નથી. છે કાંઈ? કોના માટે છે? સ્વ માટે છે. સ્વ માટે તો કરી લઈએ, બીજા માટે ન કરીએ તો કઈ નહીં. સ્વ માટે તો કરી લઈએ. બીજા પર દયા ખાવ તો વાંધો નહીં, ન ખાવ તો કાંઈ નહીં, પણ સ્વના જીવાત્મા માટે તો દયા ખાવ. જો એનું लक्ष्य रथ चढ़कर शूल पर चढ़कर गिर उठ उठ गिर रथ को बढ़ाना है, हर बाधा पार कर यह मन धार कर कि लक्ष्य मुझे पाना है. શ્રી મહાપાત્ર કહે છે ને કે જીવાત્માનો ઉદ્ધાર કરવો છે એ સહેલું છે, પણ કઈ રીતે? જે રીતે શ્રી મહાપાત્ર જીવન જીવ્યા, એમના આચરણ થકી તેઓ આજે સુપ્રીમ પાવર વિશ્વ વિધાતામાં વિશ્વંભરી સુધી પહોંચ્યા છે. તેના 7 જન્મનું કર્મનું બેલેન્સ હતું, અને આજે આપણને એક સામાન્ય માણસને એક જ જન્મમાં બધું આપી દીધું છે. તો કેમ આપણામાં પરિવર્તન ન આવે? આપણને શું સંઘર્ષ આવ્યો? એક પણ સંઘર્ષ આવ્યો ખરા? અને પરિવર્તન આવે, લક્ષ્ય એટલે પરિવર્તન આવે. હવે ને વાવે, ખેતરમાં વાવીએ એટલે ઉગે ને ઉગે. હા, એમાં ફળ ખોટું હોય તો ઉગે નહીં. હા, ઉગે. આજે આપણી 2 આંખો છે ને, એ આ જે આંખ છે ને એ કામ કરી રહી છે. ખરેખર અંતરના ભીતરના ચક્ષુને ખોલવાના છે, અને એ જ્યારે ખુલશે ને તો ઓટોમેટિક જે આપણે પરિવર્તન લાવવાનું છે, જે બદલાવ લાવવાનું છે ને, તે આપણામાં અવશ્ય આવશે, અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું, અને આ જીવાત્માનો ઉદ્ધાર કરી શકશું. જય મા વિષ્ણુ. કૃષ્ણ વખતમાં પણ ઉદ્ધાર થયો, રામ વખતમાંય થયો, આજે પણ થાય જ. પણ લક્ષ્ય હોય તો. જય મા વિષ્ણુ.